નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દેસર તાલુકાના સિહોરા રાણીયા ચોકડી ખાતે 400થી વધુ પશુપાલકોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે. છેલ્લા 8 દિવસથી દૂધ સ્વીકારવામાં ન આવતા પશુપાલકોએ વાહન ચાલકોને નિઃશુલ્ક દૂધ પીવડાવી પોતાની વ્યથા વ્યક્ત કરી છે. નવા સિહોરા, જૂના સિહોરા, પીપળિયા સહિત 7 ગામોના પશુપાલકો આ સમસ્યાથી પ્રભાવિત બન્યા છે. પશુપાલકોનો આક્ષેપ છે કે બરોડા ડેરીમાં ફેટના ભાવમાં પ્રતિ કિલો ₹30 ઓછો ભાવ મળે છે. તેમજ ફેટ, વજન અને સેમ્પલ પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ છે. પશુપાલકોએ અમૂલ જેવી ઓટોમેટેડ ટેસ્ટિંગ સિસ્ટમ અને પારદર્શક વ્યવસ્થા લાગુ કરવાની માંગ કરી છે. ધારાસભ્ય કેતન ઇનામદારે પણ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી હોવા છતાં હજી સુધી કોઈ નિર્ણય ન આવતા પશુપાલકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની અને ગાંધી ચિંધ્યા માર્ગે લડત વધુ તેજ કરવાની ચીમકી પણ પશુપાલકોએ ઉચ્ચારી છે. અમે સિહોરા પંથકના 400 થી વધુ પશુપાલકો આજે અનોખો વિરોધ અમે અહીંયા નોંધાવ્યો છે અને અમે અહીંયા દરેકને અમારું પસીનાનું આ દૂધ છે એટલે અમે વેડફવા નથી માંગતા એટલે દરેકને અમે પીવડાવ્યું છે અહીંયા. અને આ બરોડા ડેરીવાળા એમડીઓ અને ફેડરેશન અમારું દૂધ ક્યાં આવું એવા શું નક્કી કરે? અમારો દૂધ છે, અમારો હક છે, અમારો અધિકાર છે કે અમે દૂધ કઈ આપી શકીએ છીએ. અને આ એમડીઓ એસીમાં બેસીને અમારા નિર્ણયો લે છે. આ ખોટી વાત છે. તમે એકવાર ગામડામાં આવી જાઓ અને એકવાર પશુની તમે રખેવાળી કરી જાઓ તો સમજ પડે તમને કે આ પશુપાલક કેવી હાલતમાં, કેવી મુશ્કેલીઓમાં સવારથી સાંજ સુધી કેવી એમની હાલત થાય છે. પહેલા તમે દૂધ ક્યાં ભરતા હતા? પહેલા અમે દૂધ અમે પહેલેથી 4-6 વર્ષથી રાણીયા ડેરીમાં દૂધ ભરીએ છીએ અને અમૂલ ડેરી દ્વારા ના પાડવામાં આવી છે કે સંઘ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે અમારા ક્ષેત્રનું દૂધ બીજા ક્ષેત્રમાં ના જવું જોઈએ એટલે અમૂલ ડેરી અમારું દૂધ સ્વીકારવાનું 10 દિવસથી ના પાડી છે. અમૂલ ડેરીમાં દૂધ કેમ ભરતા હતા અને બરોડા ડેરીમાં નતા ભરતા? બરોડા ડેરીમાં અમને પોષણક્ષમ ભાવ નથી મળતા, સારા ફેટ નથી આવતા અને તમામ મંડળીઓમાં એવા આધુનિક મશીનો નથી જેથી અમે કંટાળીને પેલી અમૂલ ડેરીમાં, રાણીયાની અમૂલ ડેરીમાં દૂધ ભરીએ છીએ. ત્યાં સારા ફેટ આવે છે, સારું બોનસ મળે છે અને પોષણક્ષમ તમામ ભાવો મળે છે. કેટલો ભાવ મળતો હતો લીટરે? અમને 865 અમૂલ ડેરીમાં મળતો, જ્યારે 835 અહીં બરોડા ડેરીનો ભાવ છે. આપની શું માંગણી છે હવે? અમારી માંગણી છે કે અમારું દૂધ રાણીયાની અમૂલ ડેરીમાં સ્વીકારવામાં આવે, ચાલુ થાય. નહીં થાય તો અમે આંદોલન ગાંધીનગર જઈને અમે મોટું આંદોલન કરશું અને ગુજરાતના તમામ પશુપાલકો અમારી સાથે જોડાય એવી માંગ કરીએ છીએ. મારું નામ પરમાર હિતેન્દ્રસિંહ છે. આજે 10 દિવસથી અમે આનો વિરોધ કરી રહ્યા છીએ, પણ આજે અમે કંઈક અલગ રીતના અમે વિરોધ પ્રદર્શન કર્યું કે અહીંયા આગળ જે અવર જવર કરવાના જે ગાડીઓ અને જે સાધનો જતેલા એ લોકોને અમે દૂધ પીવડાવીને અને અલગ વિરોધ કર્યો છે. વિરોધ કરવાનું કારણ એ જ કે આજે 10 દિવસથી અમારા 6 તારીખથી અમૂલ ડેરીની અંદર, અમૂલ રાણીયા ડેરીની અંદર દૂધ જતેલું પણ ત્યાંથી બંધ કરવામાં આવ્યું છે. ફેડરેશને એવો નિયમ લીધો છે કે ભાઈ તમે બીજા સંઘનું દૂધ અહીંયા આગળ તમે ના આપી શકો. આપણી માંગણી સત્વરે શું કરશું? અમારી જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો પહેલા તો હું બરોડા ડેરીની એક જ વસ્તુ કહીશ કે મારા જેટલા બી અહીંયા આગળ 400 પશુપાલકો છે આજે નહીં હાલે કાલે પણ તમે બરોડા ડેરીની અંદર દૂધ નહીં જ આપે તો નહીં જ આપે. દૂધ બરોડા ડેરીમાં નહીં ભરવાનું કારણ? દૂધ બરોડા ડેરીમાં નહીં ભરવાનું કારણ એ જ કે પહેલાં તો બરોડા ડેરી જોડે આજે આધુનિક ટેકનોલોજી વાળા કોઈ મશીનરી છે જ નહીં. જે અમૂલ ડેરી જોડે છે એ આધુનિક ટેકનોલોજી વાળા મશીન અહીંયા આગળ છે જ નહીં. કેમ કે ત્યાં આગળ પહેલું એ છે કે ત્યાં આગળ સારામાં સારા ફેટ મશીન સારું છે. અહીંયા આગળ એ વસ્તુ છે જ નહીં. અહીંયા આગળ અમૂલ ડેરીમાં કેટલો ભાવ આપતા? અમૂલ ડેરીની અંદર આજે 865 રૂપિયા સંઘનો ભાવ છે અને બરોડા ડેરીની અંદર ખાલી 835 રૂપિયા છે. તો આપની શું માંગણી છે? અમારી માંગણી એ જ છે કાં તો બરોડા ડેરી આધુનિક ટેકનોલોજી વાળા મશીનો લાવે અને જો નહીં લાવે તો અમે આજે બી કહીએ છીએ કે અમે જે અમૂલમાં આપતેલા ત્યાં આપીશું, કાં તો પછી અમે બીજી જગ્યાએ પણ બરોડા ડેરીને આજે બી નહીં આપીએ કાલે બી નહીં આપીએ. મારું નામ પરમાર ભરતસિંહ અજીતસિંહ.
અમારું દૂધ રાણિયા ડેરીની અંદર અમે ભરતેલા બરોડા ડેરીના એમડીના કહેવાથી આણંદ ડેરીના એમડીને વાત કરીને અમારું દૂધ બંધ કરાવ્યું છે. તો બરોડા ડેરીના એમડીને કહેવા માંગીશ કે અમે પશુપાલકો છે, અમે રાત દિવસ મહેનત કરીને અમારા પશુપાલકોને પશુને પાલવીએ છીએ. તો તમે ફેડરેશન એવું કયો નિયમ લાવ્યો છે કે અમારું જિલ્લાનું દૂધ બીજા જિલ્લાની અંદર દૂધ નહીં જઈ શકે? જો આજે અમારા દૂધનો નિર્ણય આવનારા દિવસોની અંદર નહીં આવે તો મોટામાં મોટું આંદોલન કરીશું. નહીં રાગ આવે તો ગાંધી ચિંતામાં આગે જઈશું અને ગાંધીનગર જવાનો વારો આવે ને તો ગાંધીનગર પણ જઈશું અને બરોડા ડેરીનો ઘેરાવો કરવાનો વારો આવે ને તો બરોડા ડેરીનો ઘેરાવો પણ કરીશું. જો વહેલી તકે અમારું નિવારણ નહીં આવે ને તો મોટામાં મોટું રોડ આંદોલન પણ કરીશું. આજે આપણે શું કર્યું છે? અમે અમારું દૂધ બગડે ના, 10 દિવસથી અમારું દૂધ બગડે છે, પણ આજે અમારું દૂધ બગડે ના એટલા માટે અમે રોડ પર અવર જવર કરતા વાહનોને અમે રોકીને અમારું દૂધ પીવડાવીને અમે અલગ પ્રદર્શન કર્યું છે. મારું નામ ચૌહાણ હર્ષદસિંહ લાલસિંહ. વિરોધ અલગ પ્રકારનો તમે દર્શાવ્યો. અમારું દૂધ અમૂલ ડેરીમાં જતું હતું, તે દૂધ અમૂલના યારે બંધ કરાવી દીધું. ઉપરથી ઓર્ડર ના આપ્યો. અચાનક અમને કોઈ પ્રમાણપત્ર બતાવ્યું નહીં, અચાનક દૂધ બંધ કરાવી દીધું. અમારો ઘર ખર્ચો, છોકરાની ફ્રી, બધું પશુપાલકો બેસોમી ચાલી આવશે. અહીં બરોડા ડેરીમાં અમને ભાવ હાલતા નહીં. લીટર દૂધના કઈ 80 રૂપિયા મળે છે, 40 રૂપિયા મળે છે. અમૂલ ડેરી 22% દૂધ આલે છે, એકાદી 7% ફેટ આલે છે. તો અમે કઈ રીતે ભરીએ? અમારે આંદોલન ચાલુ રહેશે. આજે તો બધાને દૂધ પીવડાવ્યું છે, કાલે તમે બરોડા ડેરી ડોલકા લઈને જઈશું. કોમલબેન અમરસિંહ પરમાર. ભારત સાથે આજે મીડિયાના માધ્યમ દ્વારા હું એટલું જ કહેવા માંગીશ કે બરોડા ડેરીના જે ગ્રાહકો છે એમને ન્યાય સાચો મળવો જોઈએ. અત્યારે આ પશુપાલન પર જેનું જીવન નિર્ભર છે, આજે 8 દિવસથી એ લોકોનું દૂધ બંધ થઈ ગયું છે. તો અત્યારે ઘાસ ચારો, ખાન પાન આ બધું કઈથી પૂરું કરે? તો આજે 10 દિવસથી દૂધ બંધ કરી દીધું તો ભેંસોને કઈ રીતે લોકો ઊભી રાખે? અને હવે આગળ જે પગલું ભરવાનું છે એના વિશે હું કહેવા માંગુ છું કે હવે આ જે અમૂલ ડેરીની અંદર જે ભાવ મળી રહ્યો છે એ જ પ્રમાણે અહીંયા બરોડા ડેરીની અંદર ભાવ મળશે તો આ ગ્રાહકો બધા ચોક્કસથી દૂધ ભરશે અને યોગ્ય વળતર મળવું જોઈએ. વળતર નહીં મળે તો શું કરશો? વળતર નહીં મળે તો હજુ આગળ અમે જઈશું, બરોડા ડેરી સુધી જઈશું અને આગળ આંદોલન અમે ચલાવીશું. અત્યાર સુધી આપ કઈ ડેરીમાં દૂધ ભરતા હતા? અમે આજે 5-6 વર્ષથી રાણિયા ડેરીમાં દૂધ ભરી રહ્યા છીએ. ત્યાં અમને સારો એવો ભાવ મળે છે અને ગ્રાહકને જ્યાં સારો ભાવ મળે ત્યાં જ દૂધ ભરે, કારણ કે પશુપાલનની મહેનત કેટલી છે અત્યારે. અને ગામડામાં તો મોટા ભાગે પશુપાલન પર જ ધંધો નિર્ભર છે. તો હવે આમાંથી જ બધું પૂરું કરવાનું હોય. તો કેટલા દિવસથી દૂધ બંધ કરી દીધું? 8 દિવસથી આજે કઈ ડેરીએ બંધ કર્યું દૂધ લેવાનું? અમૂલ ડેરીએ.